વર્ષમાં 1-2 દિવસ ગાંધી બાપુને યાદ કરી લો. મહાત્મા ગાંધીની જય હો. જેમની સમાધિ છે ને દિલ્હીમાં, રાજઘાટ, ત્યાં પહોંચી જવાનું. એ દિવસે નાનામાં નાનું નેતા ખાદીના ચપ્પા, ખાદીના લેંગા વગેરે પહેરી અને ત્યાં સમાધિ પર પહોંચી જશે. હરીફાઈ લાગશે. બાપુને બધા પ્રેમ કરે છે, દેખાડવું તો પડશે ને. ફૂલોના હાર ચડાવશે. એ દિવસે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે. ગાંધીજીની વિશેની વાતો જ વાતો થશે. એ દિવસોમાં ખાદી ઉપર કેટલા બધા ટકા અપાશે કે આપણે ખાદી પહેરવી જોઈએ. એ દિવસોમાં આ લોકો રેટિયા કાંતવા માંડશે, કેમ કે ગાંધી આપણને બહુ ગમે છે. આપણે ગાંધીનું સન્માન કર્યું 3 ગોળીઓ મારીને. નીકળ, તારું કામ પતી ગયું. આ દેશને ત્યાં આઝાદ કરી દીધો, તું નીકળ. હવે જે નફટે નાલાયકી હરકતે કરવાની છે એના માટે અમે લોકો પૂરતા છીએ. ગોળીઓ મારી દીધી. મહાત્મા કહી દીધું, રાષ્ટ્રપિતા કહી દીધું. અરે આપણને બાપુ માટે કેટલું માન છે. આપણા દેશની ચલણની બધી નોટો ઉપર મહાત્મા ગાંધીનો ફોટો છાપી દીધો કે અમારા દેશનો દરેક વ્યવહાર બાપુની યાદમાં થશે. આપણે એ કામ કર્યું. આપણે કરવાનું હતું, બાપુ જે સિદ્ધાંત આપતા હતા ભારતના વિકાસ માટે, એ આપણે નથી લીધા. એક પણ સિદ્ધાંત પાયો નથી આપણા. અને મને પાક્કી ખાતરી છે પાવીશું નહીં. આપણને મહાત્મા ગાંધી માટે બહુ જ પ્રેમ છે, જે આપણે દેખાડવાનો છે. એક સિદ્ધાંત જેને ગાંધીજીએ કીધું ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત, વાલીપણાનો સિદ્ધાંત. અરે શું અદ્ભુત! અને સમગ્ર વિશ્વ એનાથી ઇમ્પ્રેસ થઈ ગયું, પાગલ છે એ બાબતમાં. ગાંધીએ એમ કહ્યું કે કોઈ પણ ઉદ્યોગ કરો, ઉદ્યોગપતિ ભાઈ, તમે આવડત લગાડી, પૈસા લગાડ્યા, પણ મહેનત, પરસેવો, લોહી કોણ વેડે છે? મજૂરો. અને એને માત્ર પગાર આપો. એની લૂંટ થાય છે, એનું શોષણ થાય છે, એનું કલ્યાણ નથી થતું. મજૂરો લૂંટાય છે અને શેઠિયાઓ દિવસ જાય એમ આના પરસેવાથી કરોડપતિ બનતા જાય છે. અને આની ચિંતા એણે આ સિદ્ધાંતમાં કરી કે દરેક શેઠિયો એ ધંધાનો માલિક નથી, એ કરોડોનો માલિક નથી, એ સમૃદ્ધ નથી. એને જે સંપત્તિ ઈશ્વરે આપી છે ને, એ બીજાના પરસેવાથી આવી છે. માલિક જુએ છે જેના પરસેવાથી આવી છે, જેના લોહીથી બને છે. એ પૈસો એની પાછળ વાપરો, એના કલ્યાણ માટે, એના કુટુંબ માટે, એના શિક્ષણ, એની સારવાર, એના બાળકો માટે, એને વૃદ્ધત્વ માટે, એની શક્તિ માટે વાપરો. શેઠિયાઓ, તમે માલિક નથી, તમે વાલી છો સમાજના. You are a guardian, you are a trustee, you have to take care of your labors. Do the maximum welfare of the laborers. અને આપણા અદાણીઓ ને અંબાણીઓ 30 માળના મકાનોમાં રહે છે, અસંખ્ય ગાડીઓ છે, વિમાનો છે, 10,000 15,000 કરોડનું એક લગ્ન કરે છે. આ વાલી છે કે મવાલી છે? અને ગાંધી માટે હાર ચડાવી દઈએ છે. અને વિશ્વએ આ સિદ્ધાંત સ્વીકાર્યો છે. બિલ ગેટ્સ એની સંપત્તિના 90% લોકો પાછળ વાપરી કાઢ્યા. અને એ જ સ્થિતિ વોરન બફેટની પણ છે. એટલો જ પૈસો પરદેશમાં મસ્ક પણ ખર્ચે છે. બધા દેશના ઉદ્યોગપતિઓ પોતાના મજૂરો પાછળ પાગલ છે, પુષ્કળ કામ કરે છે, સાચા અર્થમાં વાલી છે.
એમણે ગરીબોનું ટ્રસ્ટ બનાવ્યું કહેવાય ને, એના માટે એ લોકો ટ્રસ્ટીશીપ વાલીપણું કરે છે. આપણે ત્યાં ટાટા આ કામ કર્યું. ટાટાની ફેક્ટરીઓના 40,000 કર્મચારીઓના રહેઠાણ ટાટાએ આપ્યા. હવે ત્યાં રહો છો કુટુંબ લઈને, તો બાળકો છે તો એનું શિક્ષણ ટાટાએ સ્કૂલો આપી. તમારા કુટુંબ બીમાર પડે તો અહીં હોસ્પિટલ ટાટાએ આપી. તું મારે ત્યાં કામ કરવા આવે છે તો તને કપડાં કામ કરતી વખતે પહેરવાના ટાટા આપે છે. જે કામ કરવા આવે છે એને બંને વખતે ઓફિસમાં ફેક્ટરીમાં જમવાનું ટાટા આપે છે. કેમ કે સમજી ગયા મારે લગ્ન કરવું નથી, મારે બાળક છે નહીં, મારી સંપત્તિ મારા કર્મચારીઓને મજૂરો પાછળ વાપરવી. અને આ 200 વર્ષ પહેલાના ટાટા જમશેદજી ત્યાંથી શરૂ થયું હતું. એ અત્યારે છેલ્લા ટાટાના મૃત્યુ સુધી ચાલ્યું છે. આ સમાજના વાલી છે આ લોકો. આ લોકોએ મર્સિડીઝો ને શેવ્રોલેટમાં નથી ફરવાનું. આ લોકો ફૂટપાથ પર બિચારા 12 મહિના સડે છે ખાધા વગર, તરફડે છે દવાઓ વગર, ભણ્યા વગર. એના માટે કામ કરવાનું છે. આ સિદ્ધાંત છે ગાંધીનો. માનો છો? માનો છો? નહીં, રાષ્ટ્રપિતા છે. વર્ષમાં 2 દિવસ જ સાચવવાના છે, સાચવી લઈશું. મહાત્મા ગાંધીનો જય હો.